ગુજરાતભરમાં સેવા આપનારા વીરોના વીર દાનવીર અને ડીસાના સુપુત્ર શેઠ શ્રી પીએન માળી દ્વારા દેશના જવાન માટે રાજ્યનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાશે। સેન્ટ્રલ ભારત ન્યૂઝ તમને તમામ વિગતો સાથે સમજાવશે। ડીસાના નાના રસાણા ગામે સ્થિત પીએન માળીના ફાર્મ હાઉસ ખાતે 12/5/2025 સોમવાર એટલે કે આવતીકાલે સવારે 7 વાગ્યાથી બપોરના આગમન સમય સુધી રક્તદાન શિબિર યોજાશે। શેઠ શ્રી પીએન માળી જેમના નામની ધૂન સંભળાતા લોકોના ઘોડાપૌર ઉમટી પડશે, જેમાં વિશાળ તૈયારીઓ અને સંકલ્પ સાથે દેશના જવાનો માટે આપાતકાલીન પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી, જેમાં 5 દિવસથી ચાલી રહેલી તૈયારી હવે પૂર્ણતાને આરે છે। સેનાને તાત્કાલિક રક્તની જરૂરિયાત પૂર્તિ કરવા માટે આ રક્તદાન કેમ્પનું મહત્વનું પગલું છે। અગ્રગણ્ય અતિથિઓ અને સુરક્ષા દળના અધિકારીઓ પણ રહેશે ઉપસ્થિત। પ્રદેશ અધ્યક્ષ જેમાં શ્રી મયંકભાઈ નાયક, જિલ્લા ભાજપ શ્રી કીર્તિસિંહ વાઘેલા અને બનાસકાંઠા કલેક્ટર મિહિરભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે। સાથે સાથે બીએસએફના નાયબ કમાન્ડર શ્રી અમરજીતસિંહ તનવર અને શ્રી શૈલેન્દ્રસિંહ યાદવ પણ શિબિરમાં હાજર રહેશે। ચાલો દેશ માટે એક થઈ અને રક્તદાન કરીએ। પીએન માળી ફાઉન્ડેશન દ્વારા જાહેર અપીલ કરાઈ છે કે દરેક નાગરિક આ રક્તદાન મહાયજ્ઞમાં જોડાય। આ સેવા યજ્ઞ માત્ર એક કાર્યક્રમ નથી, તે દેશભક્તિ અને માનવતાનો જીવન સંદેશ છે। વધુમાં જાણીએ। પીએન માળીનું જ્યાં નામ પડશે ત્યાં ઘોડાપૂર ઉમટી પડશે। આવતીકાલે અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલા લોકો અહીંયા રક્તદાન કરવા માટે પધારશે। વધુમાં શેઠ શ્રી પીએન માળી સાહેબ જોડે જાણીશું। જી ભાવેશભાઈ, સેવા એ આપણું હિન્દુનું ધર્મ છે। હરેક વખતે કોરોના હોય, પૂર હોય કે જ્યારે કટોકટીની કોઈ પણ પરિસ્થિતિ આવે ત્યારે જે મારાથી થતી હું અનેક સેવાઓ કરું છું અને મારા કેટલા જ મિત્રો છે એ હરેક 24 કલાક મારી જોડે સેવામાં હોય છે 108ની જેમ। જ્યારે અત્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું છે એની અંદર આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ, બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને બનાસકાંઠા કલેક્ટર સાહેબ શ્રી મહેરભાઈ પટેલ, બનાસકાંઠા એસપી શ્રી અક્ષરાજભાઈ મકવાણા અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, એમને મને જાણ કરી કે રક્તદાન કરવાનું છે। આવતીકાલે 12/5ના રોજ નાના રસણા ખાતે મારા ફાર્મ હાઉસ ઉપર એક બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે આર્મી માટે, આપણા જવાનો માટે। અત્યારનું આપ સૌ જાણો છો કે ભારત પાકિસ્તાનનું યુદ્ધના કેટલાક ભણકારા વાગી રહ્યા છે। એની સામે પાકિસ્તાને ઘણી વખત આપણા ઉપર ડ્રોનથી હુમલા કર્યા છે, પણ આપણે એના માટે એક બ્લડ કેમ્પનું આયોજન એના માટે કર્યું કે એમને ગમે ત્યારે આર્મીને કે બીએસએફના જવાનોને આ બ્લડની જરૂર પડે। એના માટે આપ સૌને એક વિનંતી કરું છું કે આવતીકાલે આપ સૌ જોડાઓ આની અંદર અને સૌ ભગીરથ થાઓ અને આપ એકલા આવો એના કરતાં આપણા મિત્ર સર્કલ, ફેમિલી સર્કલમાં જે 2 જણા 5 જણા જેટલા પણ લોકો આવો આની અંદર બધા સહભાગી થાઓ એવી બધાને એક નમ્ર વિનંતી કરું છું। અને આવતીકાલે 12/5 સવારે 7:30થી આપણો કેમ્પ ચાલુ થશે। જ્યાં સુધી આપ લોકો આવશો ત્યાં સુધી આ કેમ્પ ચાલુ રાખવામાં આવશે। તો આપને બધાને 2 હાથ જોડીને ફરી વિનંતી કરું છું કે આપ કાલે આમાં સહભાગી બધા થાઓ એવી વિનંતી કરું છું। જે ભગીરથ કાર્ય આપણે રસાણા ગામે જે પીએન શેઠના ફાર્મ હાઉસ ઉપર રાખેલ છે બ્લડ કેમ્પનું આયોજન, એ બ્લડ કેમ્પ આપણે દરેક જણ અને હું પણ આપવાનો છું અને તમે પણ બધા આવો અને આ સહભાગી કાર્યમાં જોડાઈ અને આપણે દેશ સેવાનો આ મોટો લાભ લઈએ। મારા મોટા ભાઈ શ્રી પીએનડી માળી શેઠ એ તમામ આમ પબ્લિકની સેવા માટે તત્પર ઊભા રહે છે અને ખાસા વર્ષોથી આમ પબ્લિકની સેવા કરે છે અને એમના સાથે અમે લાંબા સમયથી જોડાયેલા છીએ અને અમારા મોટાભાઈના આદેશ હોય અમે તમામ સેવામાં એમના જોડે રહીએ છીએ અને અમારા માટે ગૌરવની વાત છે કે આ વખતે અમને આર્મી માટે સેવાનો મોકો મળ્યો। પીએમ શેઠે ધાર્મિકનું કામ કર્યું છે, આ માટે અમે ઠાકોર સમાજમાંથી જેટલી કોશિશ થશે એટલે પૂરેપૂરી ગાડીઓ ભરીને લાવશું અને ઓછામાં ઓછા હું મારી રીતે 50 તો હું જાતે લાવ્યો
અને જેટલી મદદ થશે એટલે કરશે. ધાર્મિક કોમ છે, ધાર્મિક કોમમાં પીએન શેઠ કોઈ દાડા પાસી પોની કરી નથી. એમની સાથે છે અમે પણ પાસી પોની નહીં કરે. એમના કહેવાથી જે આદેશ કરશે એનું પાલન કરશે. પીએન સાહેબને કોમગીરી બોલે છે એવી દરેક સમાજમાં ઊભા થકારે ગમે તારે શેઠ ભામાસા શેઠ કહેવાય છે. અમારે દરેક સમાજની અંદર ઊભા રહે છે. ગમે તારે તમે યાદ કરો તો ભામાસાની જેમ અને પીએન શેઠ ઊભા રહે છે.